મોર્નિંગ સર. કેમ ભાઈ મોડું થયું? અરે ઘરે થોડું કામ હતું તમારે મારો મોડું થયું તમારે? અરે સાહેબ ફેમિલીમાં વાઈફ બીમાર હતી તો થોડું મોડું થઈ ગયું. હવે આ ખબર નથી પડતી આ નોકરી તમારી અગત્યની નથી. અગત્યની સર સાહેબ. તમે શું કામ કર્યું કાલે? કાલે સાહેબ હું ટીબીના પેશન્ટને મળ્યો. હા શું જોયું ટીબીના પેશન્ટને? પેશન્ટનું સ્કૂટર લઈ અને એને ફોલોઅપ માટે મોકલાવ્યું. એનો ક્યાં રિપોર્ટ ક્યાં આવ્યો? રિપોર્ટ છે મારી પાસે. અને મેલેરિયામાં શું કામ કર્યું? મેલેરિયામાં કાલે બીએસ નથી મળ્યું. તો તમે શું કરો છો? ઘરે જતા રહો છો સીધા? ના સર હું કામ કરું. કામ કરતા હોય તો આટલું કામ ના હોય રિપોર્ટ કેમ નથી આપતા? સર આમ તો હું કરું છું પણ છતાંય કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો હું કાલથી આઈડીએસી રિપોર્ટ ક્યાં આવ્યો તમારો? અત્યારે આવ્યો જ નથી તમારો. આઈડીએસ રિપોર્ટ સર કાલે આપી. કાલે ક્યાં? સોમવારે રિપોર્ટ આપો આજે કાલે કેમ આપશો? હવે ધ્યાન રાખો નોકરી તો નોકરી ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવી પડશે. હાજી સર. નહીં તો તમારે આ પાણી આપી દેવું પડશે આ નોકરીમાંથી. કામ કરીશ. ચાલો આજે જવા દઉં છું કાલે હું નહીં એમ ખરેખર હું નોકરીએ જાઉં છું ને આ સાહેબ એટલા બધા મારા પર બગડે છે હું કંટાળી ગયો. જે કામ બતાવ્યો હોય તે કામ તો રિયલી કરી જ નાખું છું એના બદલે બીજા કામની ઉઘરાણી કરી નાખી છે. પરિસ્થિતિ ક્યાંથી ક્યાં લઈ જાય છે ગમે તે રીતે તે સાચા ને મને ખોટો પાડે છે. આજની રિયલ પરિસ્થિતિ પણ એ છે. બોસ કહેવાય હું કર્મચારી છું મારે મારી નોકરી સાચવવાની છે તો હવે હું મારા ઘરે જાઉં અને ઘરે જઈને શાંતિથી જમીને આરામ કરું કાલની નોકરીની તૈયારી કરું. આવી ગયા પપ્પા? હા બેટા પેલું મેં દફતર મંગાવેલું લાવ્યા ને? અરે તું ચાલો મારો બેસીને નહીં જોડે તું ઓફિસે ગયો તો ત્યાં સાહેબે મગજ ખાધું કે ઘરે આવતો શું મગજ ખાધું ચાલુ ઘરે રહેવું તો ઓફિસે કોઈ જગ્યાએ શાંતિ નથી મળી. પપ્પા પેલું દફતર એટલું તૂટી ગયું છે એક સોપડું પડી ગયું બીજું પડવાની તૈયારીમાં. તો શાંતિથી લાવીશું ભાઈ અત્યારે મને આરામ કરવા દે જમીન હું આરામ કરવા માંગુ છું. દીકરા આપણા ઘરનું વાતાવરણ તો કાયમ માટે આવું જ રહેવાનું છે. સાચું છે મમ્મી હા. હવે બદલાય છે દિવસ બદલાય છે ચલો હું ઓફિસે જઈ આવું છું. ગુડ મોર્નિંગ સર. આવી ગયા તમે? હા શું કામ કરીને આવ્યા? આજે સાહેબ હું ફેમિલીના કેસો માટે ગયો હતો અને 2 કેસો તૈયાર કરીને આવ્યો છું. ક્યારે મોકલશો એને પછી? એ સોમવારે આપવાના છે સાહેબ ફેમિલી પ્લાનિંગ. બસ ખાલી વાતો જ કરવાની કે ભાઈ મોકલવાના છે? ના ના આપી દો બીજી વાત કરો. શાળા આરોગ્ય રિપોર્ટ ક્યાં છે તમારો? શાળા આરોગ્યનો રિપોર્ટ તો સાહેબ કલાક પછી હું આપું. કદાચ શું હવે ટીએચઓ નો ફોન આવ્યો મારી પર કે શું કરવું છે આ ખાલી આપણે મોકલો તમારો રિપોર્ટ. સાચી વાત છે સર. તો પછી તમે મને રિપોર્ટ આપો મારે આગળ શું કરવું? કરી દઈશ કરી દઈશ ક્યારે કરશો? કાલે હું હવે ભાઈ આ સુધી ધ્યાન રાખજો આ બીજી ભૂલ છે તમારી હવે છોડવું જો બીજી વાર રાજીનામું આપી દેવું પડશે તમારે. ના ભૂલ નહીં થાય સાહેબ હું મારું કામ નિયમિત કરીશ. ખરેખર આ તો ત્રાસ છે કામ કઈ બીજું બતાવે છે ને ઉઘરાણી કઈ બીજી કરે મને તો એ નથી સમજાતું કે હું ખરેખર કઈ રીતે આ સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવી ત્રાસી ગયો છું. ના ભરતભાઈ આવો કેમ આટા મારો છો શું થયું કેમ ચિંતામાં છો? અરે શું વાત કરું ભાઈ સાહેબ બેસો બેસો બેસો. નોકરીએ જાઉં છું તો સાહેબ બહુ ખરાબ મળ્યા છે ભગવાન મને શાંતિ નથી ઘરે જાઉં છું ઘરે ઘરવાળાને કઈ પ્રશ્નો ઉભો કરી નાખે. બરાબર ભરતભાઈ જુઓ તકલીફ તો બધાને રહેવાય પણ એમાંથી આપણે રસ્તો તો કાઢવો પડશે ને. તો એવું કઈ રસ્તો હોય તો બતાવો ને. અગાઉ તમે એક વખત આવેલા અહીંયા હા કે આવી મૂંઝવણો થાય ત્યારે તે માટે તમને સાચો રસ્તો અને સરળ રસ્તો બતાવું છું. એક ધ્યાન દોરવાનું મેડિટેશન કહેવાય અંગ્રેજીમાં. એક ધ્યાનનો પ્રયોગ કરવાનો આપણે. એ ક્યારે થાય? જ્યારે બધી આપણી ચિંતાઓ છે તકલીફો છે મૂંઝવણો છે એનાથી મુક્ત થઈ જવાનું પહેલા. તો આપણો વિચાર પહેલા બદલવા પડે એના માટે. તો પહેલા હળવેથી તમે આંખ બંધ કરો અને
રિલેક્સ મુદ્રા હળવાશ જે અનુભવતા હોય એવી મુદ્રામાં આવો. આંખો ધીમેથી બંધ કરો. તમે વિચારો કે તમને કોઈ તકલીફ નથી, કોઈ વિચાર આવતા નથી. જેટલી મૂંઝવણો હતી, જેટલી તકલીફો હતી, શું હતું આપણી આજુબાજુ, બધું ભૂલી ગયા છો. તમે માત્ર એક શૂન્ય જેવા ખાલી છો એવું વિચારો. હળવેથી પગના ટેરવે ધરતીને ટેકો કરો. ટપટપાવતી આંગળી રિલેક્સ કરો. પગના તળિયાને એકદમ હળવાશ અનુભવે એવું કરો. પગના તળિયાથી ચાલુ કરી ઘૂંટણ સુધી, પેટ સુધી, ધીરે ધીરે પગના મોઢા સુધી આપણી જેટલી અંતરાત્મા જે તકલીફો છે, જે કચરો છે, જે વિચારો છે, બધા પાછળથી નીકળે છે, વરાળ રૂપે નીકળી જાય છે એવું વિચારો. હવે તમે બિલકુલ શૂન્ય થઈ ગયા છો. તમને કોઈ મૂંઝવણ નથી. સામેથી તમને એકદમ સરસ પ્રકાશ અનુભવાય છે, જે તમારા હૃદયમાં અંતરાત્મામાં પ્રવેશ કરે છે એવું તમે અનુભવો. ધીરે ધીરે તમે આંખો ખોલો. બસ કેવો અનુભવ થયો? બસ આ રીતે તમારા ઘરે જઈને વાતાવરણ ગમે તે હોય, આ જ મુદ્રામાં ધીરે ધીરે પ્રયત્નો કરવાનું આપણે શરૂઆત પોતાની કરવાની. આપણું શુદ્ધિ કરો. આપણે જે તકલીફો ભૂલી જાઓ અને પછી ઘરમાં કરો તો કંઈક રસ્તો થશે. પછી મને અનુભવ કહેશો. જય. આજે તો ભરતભાઈએ ખરેખર મને મેડિટેશનના ભાગરૂપે ઘરે જઈને ક્લિનિક કરીને પછી ફેમિલી જોડે વાત કરવા કહ્યું છે. તો હું ખરેખર ઘરે જઈને પહેલાં હું મારા શરીરનું, મારા અંતરા ઇન્ટિરિયર જે કચરો ભરાયેલો છે, બધા ભમણો છે, ગૂંચવાડાઓ છે, તેના માટે હું ક્લિનિક કરી અને પછી ઘરવાળા જોડે વાત કરી. તો હું સૌથી પહેલાં હાથ પગ ધોઈને ક્લિનિક કરી. શું બેટા શું કરે છે કે? પપ્પા આવી ગયા? હા, આવી ગયો બેટા દીકરા. પેલો મંગાવેલું દફતર લાવ્યા કે નહીં? અરે જો બેટા, આજે હું થોડોક ઓફિસના કામમાં વ્યસ્ત હતો. કામ બહુ હતા એટલે હું તારું દફતર લાવી શક્યો નથી. પણ આવતીકાલે બેટા હું તારા માટે જો દફતર લાવીશ અને એક જોડી કપડાં પણ લાવીશ. વાહ! આજકાલ એવા ગંદાજમાં છો હો કે અરે દીકરા, આ તો મેડિટેશનનો પ્રતાપ છે. ભરતભાઈ સાહેબ મળ્યા હતા, એમણે મને થોડુંક માર્ગદર્શન આપ્યું. પપ્પા મને પણ આનું બહુ ભણવામાં આમ રસ નથી લાગતો ને બહુ યાદ નથી રહેતો. તો એનો કામ કરો ને. ચોક્કસ બેટા. હા હા. હું તને પણ મેડિટેશનનો અનુભવ કરાવું. હા બરાબર? તો તું